दीप जला के दिवाली में मनाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे। હનુમાન ચાલીસા યુવા કથાની સમિતિએ જે મહેનત કરી છે આ એનું પરિણામ છે. ખાલી પુરુષો જ નહીં, અહીંયા તમે સ્ટેજ ઉપર આવો, આજે જે દાદાની રંગોળી કરી છે કપિલ સ્વામી જુઓ તો ખરા. એ વિડિયાવાળા દેખાય, સ્ક્રીનમાં દેખાય. કેટલી કલાક સુધી મારી માતાઓએ આ દાદાની રંગોળી બનાવવાનું કામ કર્યું છે. આ ભક્તિ છે, એનો ભાવ છે. એક એક દાણો ગોઠવીને એને કામ કર્યું. वो क्यों नहीं आएगा, उनको आना ही पड़ेगा. क्यों नहीं आएगा? और मुझे आज कहने दो, जहाँ हनुमान होते हैं न वहाँ अकेला राम नहीं होता, वहाँ राम लक्ष्मण और सीता सब कुछ आ जाते हैं. मैंने बहुत बड़े संत से सुना है, जहाँ राम की कथा होती है वहाँ हनुमान की हाजिरी होती है. जब हनुमान को कुछ सुनने का मन होता है तब राम कथा होती है, लेकिन जब राम लक्ष्मण और सीता को सुनने का मन होता है न तब ऐसी हनुमंत कथा का प्रारंभ होता है. उनकी कथा जब होती है तब हनुमान खड़े रहते हैं, लेकिन जब हनुमान की कथा होती है न तो पूरा रघुकुल हाजिर हो जाता है. और वो आता है तो पाप सब मिट जाते हैं, सब पाप मिट जाता है. और जब पाप मिट जाता है तो क्या होता है? मेरे जन्मों के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के सारे दुख मिट जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे. एक कड़ी गावानी है, अंग पुलकित हो जाएगा. ओम रोम रोम पुलकित हो जाएगा, रोम रोम पुलकित हो जाएगा. हमारे स्वामी જેટલી હનુમાન કથા કરાવવા વાળા છે બધા આજે હાજર છે. મહેસાણામાં જેણે કથા કરાવી બદ્રીશભાઈ આવ્યા છે, સુરતમાં કથા કરાવી તેવા ચેતનભાઈ, કિશોરભાઈ. હમણે છેલ્લે સ્વામી હું એક કથા કરીને આવ્યો દાહોદમાં. ભગત આવ્યા છે, અહીંથી બેઠા છે. એટલો નિર્દોષ માણસ, પૈસાવાળો નથી પણ દિલનો દાતાર છે. આપણે પગે લાગીને તો આપણું સારું થાય એવો હાવ ભગત. કાંઈ બિચારાને કહું, એ ગજુ કાકા આવ્યા છે મારા,
એકલાએ કથા કરાવી, એકલાએ આવી મોટી ઓ ગુરુ, એકલાએ કથા કરાવી દાહોદમાં. એ કે 50 લાખ ઉધાર લાવ્યો છું બાજુ બહારથી કે, પણ કે હનુમાનના ભરોસે લાવ્યો છું. મને કે મેં કીધું સમજો, હનુમાનના ભરોસે રામનું જો જીત થઈ ગયો હોય તો તમારું તો 100% થઈ જાય. હું ચેલેન્જ કરીને કહું છું, સમજો, ગેરંટી સહિત કહું છું. એક વખત હનુમાનને થોડા કામ તો લાગી જાઓ, મારો હનુમાન આજીવન તમને કામ લાગશે યાર. આ અમારો અનુપમસિંહ આવ્યો છે, આવું નાનો માણસ. સુરતમાં કથા હતી, રોજ 70,000 માણસો, લાખ માણસો આવે. એની કેપેસિટી નહોતી, પણ કે મારે બધાને પાણી પાવું, એક વ્યક્તિ પાણી બોટલ આપે. પાણી પાયું ને તો હનુમાનજી એને દૂધ પાકની ખીર ખાધો કરી દીધો એક વાર. હવે તો હજારો માણસો છે. બદ્રીશભાઈ, તમારું શું કેવું? તમને જો આ સાધુના વચનમાં વિશ્વાસ કે ભરોસો હોય ને, તો એક વખત હનુમાનની માટે કંઈક કરી જોજો યાર, કરી જોજો યાર. એ તો આમ રાખશે, થેલીમાં રાખશે. અને મને એટલી ખબર પડે, એને રામનું કાંઈ રાખ્યું નથી. આ એવો માણસ છે કે એને ક્યારે કોઈ કહી ન જવું પડે કે મેં તારી માટે આમ કીધું. એને રામનું નથી રાખ્યું તો આપણું લેવાનું રાખે. એને કોઈનું કઈ લીધું જ નથી. આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી મેં દાદાનો અભ્યાસ કર્યો છે, દાદાની હારે બેઠો છું. હું સાળંગપુરમાં હોત તો કલાકો સુધી એને હારે બેસી રહ્યો. મજા બહુ કરું એને, કલાકો સુધી બેસી એને હારે જ બેસી. આ બ્રહ્માંડની રચના થઈ ત્યારથી આજ દિવસ સુધી આ જગતમાં મહાપુરુષો થઈ ગયા, મહામાનવો થયા, મોટા મોટા આચાર્યો થયા, મોટા મોટા અવતારો થયા. દુનિયામાં કોઈ એવો માણસ નથી થયો કે પોતાની જિંદગીમાં જેણે માગ્યું ન હોય ને આમ હાથ ન કર્યો હોય. સ્વામી, આ જગતમાં એક મહાપુરુષ કે આચાર્ય હોય કે અવતારો હોય કે મહા અવતારો હોય, બધાએ કાંઈકનું કાંઈક કોકના માટે પોતાના માટે માગ્યું છે. એક માત્ર પૂછડા વાળો એવો છે, જન્મ ધારણ કરીને આજ દિવસ સુધી જીવતો છે, આપણી જેમ પ્રકટ છે. એને ક્યારેય રામ પાસે, કૃષ્ણ પાસે, સ્વામિનારાયણ પાસે, મહાદેવ પાસે કે સીતા પાસે કોઈની સામે આમ હાથ નથી કર્યો. એનું નામ માત્ર હનુમાન છે. और देने के लिए पैदा हुआ है, इसलिए दुनिया उनको दादा बोलते हैं. दादा मतलब देता है, देता है, देता है. जो देना ही जानता है उनका नाम दादा कहलाता है यार. और लेना ही जानते, लेना ही